નમસ્કાર, હું નીરવ ગાંધી પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણમાં હનુમાન જયંતિ ભક્તિસભર માહોલમાં કરાઈ ઉજવણી। તો મંદિરોમાં હનુમાન જયંતિ નિમિત્તે મારુતિ યજ્ઞ અને સુંદરકાંડ યોજાયા। રણજીત હનુમાન દાદાના મંદિરે યોજાયો મારુતિ યજ્ઞ। કાંકરેજ તાલુકાના બુકોલી ગામે શ્રી કોટેડિયા વીરદાદાના મંદિરે કોંગ્રેસની યોજાઈ સભા। પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ગામ લોકોએ કંકુ તિલક કરી કર્યું સ્વાગત। તો દરેક સમાજના 50 થી વધુ કાર્યકરો ચંદનજી ઠાકોરના હાથે ખેસ ધારણ કરી જોડાયા કોંગ્રેસ પાર્ટીમાં। જોઈએ આજના સમાચાર વિગતવાર। પાટણ જિલ્લા સહિત ભારતભરમાં હનુમાન દાદાના મંદિર ખાતે હનુમાન જયંતિને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણ શહેરમાં પણ હનુમાન દાદાના વિવિધ મંદિરો ખાતે સેવકગણ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ પાટણ શહેરમાં પણ હનુમાન જયંતિ ભક્તિસભર માહોલમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પાટણ શહેરના ખાન સરોવર પાસે આવેલા અતિ પ્રાચીન કુબેરેશ્વર મહાદેવનું મંદિર આસ્થાના કેન્દ્ર સમૂહ બની રહ્યું છે। ત્યારે કુબેરેશ્વર મહાદેવની પાસે રણજીત હનુમાન દાદાનું મંદિર શોભાયમાન બની રહ્યું છે। ત્યારે હનુમાન જયંતિને લઈ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કુબેરેશ્વર મહાદેવના સેવકગણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે હનુમાન જયંતિને લઈ રણજીત હનુમાન દાદાના મંદિર પરિસર ખાતે મારુતિ યાગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેના યજમાન પદે મહેન્દ્રસિંહ પરિવારે યજ્ઞમાં આહુતિ આપવાનો અનેરો લાહો લઈ ધન્યતા અનુભવી હતી। તો હનુમાન જયંતિને લઈ રણજીત હનુમાન દાદાના મંદિરે વિવિધ ફૂલોની શણગારવામાં આવી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે કુબેરેશ્વર મહાદેવના સેવક શુભમ જોશી અને તેજસભાઈ બારોટે હનુમાન જયંતિને લઈને રણજીત હનુમાન દાદાના મંદિર પરિસર ખાતે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની માહિતી આપી હતી। આજ રોજ સિદ્ધિ સરોવરના કાંઠે કુબેરેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે। ત્યાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે પાટણના ડીવાયએસપી સાહેબ શ્રી મહેન્દ્રસિંહ સોલંકી સાહેબ દ્વારા મારુતિ યજ્ઞ અને કુબેરેશ્વર મંદિરના સેવકગણ દ્વારા સહયોગથી ભંડારાનું આયોજન કરેલ છે। દાદા હનુમાન દાદાનો જન્મોત્સવ નિમિત્તે પાટણ તેમાં દેશભરમાં આ પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તે સંદર્ભમાં પાટણમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં રણજીત હનુમાન દાદાનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે। તે નિમિત્તે પાટણમાં ડીવાયએસપી સાહેબ મહેન્દ્રસિંહ સોલંકી દ્વારા મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો અને સેવકોના સહકારથી ભંડારા તેમજ પ્રસાદનું આયોજન કરી અને ભાવિ ભક્તો સાથે ધામધૂમથી પ્રસંગ ઉજવી અને ધન્યતા અનુભવી। હનુમાન જયંતિને લઈ પાટણમાં જૂના અખાડાની જગ્યા એવી પંચમુખી હનુમાન દાદાના મંદિર પરિસર ખાતે હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સવારથી જ હનુમાનજી દાદાને આરતી પૂજન કરી અને 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને ગુરુ મહારાજ શ્રી નર્મદાગીરી બાપુના આશીર્વાદથી દર સાલની જેમ સુંદરકાંડનું પણ આયોજન અમિતાબેન નાયક વૃંદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આજે હનુમાન જયંતિના દર્શન કરવા માટે પાટણની ધર્મપ્રેમી જનતા સવારથી જ આ પંચમુખી હનુમાન દાદાના મંદિર દર્શન કરવા માટે ઉમટી પડી હતી અને પંચમુખી હનુમાન દાદાના અન્નકૂટના દર્શન કરી તથા ગુરુ મહારાજની ગાદીના આશીર્વાદ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને હનુમાન જયંતિ પ્રસંગે પંચમુખી હનુમાન સેવકગણ દ્વારા દર્શનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આજે હનુમાન જન્મોત્સવની આજે અહીંયા સવારે પૂજા કરી હનુમાનજીની પૂજા આરતી કરીને અન્નકૂટ ધરાવેલ છે 56 ભોગનો, એના બધાએ દર્શન કર્યા છે। ખૂબ દર્શનાર્થીઓ અહીંયા દર્શનનો લાભ લે છે, પ્રસાદનો લાભ લે છે। આજે અહીંયા સુંદરકાંડ પઠન અમિતાબેન નાયક અને આપણા સહ કલાકારો સાથે રાખવામાં આવે છે। અત્યારે હાલ ચાલુ જ છે અને ગુરુ મહારાજની કૃપાથી ખૂબ જ સરસ રીતે લાભ લઈ રહ્યા છે। જય ગુરુ મહારાજ।
રાજ્ય સરકાર દ્વારા સશક્તિકરણ માટે વિવિધ કાયદાઓની અમલીકરણ બનાવવામાં આવી છે ત્યારે તાજેતરમાં યોજાયેલા 2024ની લોકસભા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં મોદી મારો પરિવારની ટી શર્ટ પહેરેલી એક ટીમને પ્રજા વચ્ચે જાહેર માર્ગો પર ડાન્સ સ્વરૂપે પાટણની પ્રજાજનોએ મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે પાટણ શહેરમાં રાત્રિ દરમિયાન તેમજ દિવસના ખરા બપોરના અગનગોળા વર્ષથી ગરમીમાં મોદી મારો પરિવારની ટી શર્ટ પહેરેલી યુવક યુવતીઓ ટીમ પાટણ લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહી છે ત્યારે આ ટીમમાં નારી શક્તિ એટલે પણ યુવકો સાથે પાટણમાં જાહેર માર્ગો પર લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર કરી રહી છે ત્યારે નારી શક્તિ સન્માનની વાત કરતી ભારતીય જનતા પાર્ટી પાટણ લોકસભા મત વિસ્તાર એવા પાટણ શહેરમાં વાળીનાથ ચોકમાં બપોરે 2:30 કલાકે અને મધરાત્રિએ પાટણના વિવિધ વિસ્તારોમાં નાની યુવતીઓને મોદી મારો પરિવારની ટી શર્ટ પહેરાવી ભૂખ્યા અને તરસ્યા રાખી ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ડાન્સ કરાવે છે ત્યારે અગનગોળા વરસતા તાપમાનમાં પાટણના મુખ્ય બજારો અને જાહેર માર્ગો પર સુમસામ બની જાય ત્યારે નાની વયની યુવતીઓ યુવકો સાથે લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ભર બપોરના સમયે મોદી મારો પરિવારના સિમ્બોલવાળી ટી શર્ટ પહેલી સામેલ રહેલી યુવતીઓનો ઉપયોગ કરવા તે ખરેખર નારી સન્માનનું અપમાન છે ત્યારે આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની ડુગલી નીતિ સ્પષ્ટ જણાઈ આવે છે અહીં રસ્તેથી પસાર થતા પાટણના નગરજનોએ પણ આ નાની યુવતીઓને જોઈને સ્તબ્ધ બની ગયા હતા અને શિક્ષિત અને વેપારી નાગરિકોએ આ સમયને નાની દીકરીઓને ડાન્સ કરતા જોઈ ભારતીય જનતા પાર્ટીના ટીકા કરતા પણ જોવા મળ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે ત્યારે આજે પાટણ લોકસભા વિસ્તારમાં નારી સશક્તિકરણની વાતના બદલે નારી શક્તિનું અપમાન થતું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે ભર બપોરના સમયે રાત્રિ દરમિયાન નાની વયની યુવતીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસાર માટે ઉપયોગ કરવો એ ખરેખર નારી શક્તિનું અપમાન છે તેવું પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. પાટણ લોકસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અર્થે નાની દીકરીઓને બપોરના 2:30 કલાકે વાડીનાથ ચોકમાં ધગધમતા તાપમાં ડાન્સ કરાવી અને પાર્ટીનો પ્રચાર કરાવી રહ્યા છે ત્યારે ખરેખર આ નારી શક્તિનું અપમાન છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી સ્ત્રી સશક્તિકરણની વાત કરતી હોય નારી સન્માનની વાત કરતી હોય ત્યારે પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અર્થે બપોરના 2:30 કલાકે જ્યારે આપણે ધગધગતા તાપમાં ચાલી પણ નથી શકતા અને બજારો જ્યારે સુમસામ થઈ જાય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી નાની બાળકીઓ પાસે ડાન્સ કરાવી અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરાવી રહી છે અને મધ્યરાત્રિએ પણ આ જ નાની બાળકીઓનો યુવક યુવતીઓ સાથે ડાન્સ કરાવી અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરાવી રહી છે. ખરેખર આ નારી શક્તિનું અપમાન છે અને સ્ત્રી સશક્તિકરણની વાત કરતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ નારી શક્તિનું અપમાન કરી અને ખરેખર આ નાની દીકરીઓને આમાંથી મુક્ત કરવી જોઈએ અને આ પ્રચારમાંથી મુક્ત કરી અને નારી શક્તિનું સન્માન જાળવવું જોઈએ. ચૈત્રી પૂનમના પવિત્ર પર્વને લઈ બહુચરાજી ખાતે મા બહુચરના સ્થાનકે જેવા સોમવારના રોજ પાટણ શહેરમાંથી વિવિધ વિસ્તારોમાંથી માતાજીની માંડવીઓ અને રથ સાથે ભક્તિ સંગીતના તાલે પદયાત્રા સંઘો બોલ મારી બહુચરના જય જયકાર સાથે પ્રસ્થાન થયા હતા ત્યારે શહેરના કસારવાડો ભટ્ટીનો માળ દ્વારકાધીશ મિત્રમંડળ છીંડિયા દરવાજા સહિત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પદયાત્રા સંઘમાં જોડાતા સમગ્ર વાતાવરણ ધર્મમય બન્યું હતું. અબાલ વૃદ્ધ સૌ કોઈ માતાજીની માંડવી સાથે સંગીતના તાલે ઝૂમતા પાટણથી બહુચરાજી તરફ પ્રયાણ કરતું હતું તેવા સેવા ભાવિક ભક્તો દ્વારા કાર્યકરો દ્વારા પદયાત્રીઓને માર્ગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા હતા ત્યારે જેમાં ચૈત્રી પૂનમને મા બહુચરના દર્શન સાથે પોતાની બાધા માનતા પૂર્ણ કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. બહુચરાજી પગપાળા જતા માઈ ભક્ત પદયાત્રીઓને માર્ગમાં કોઈપણ પ્રકારની તકલીફ ના થાય તે હેતુથી 3 પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસ પક્ષ દ્વારા માર્ગ સુરક્ષા કેમ્પનું આયોજન કરવા સદારામ કોમ્પ્લેક્સ ચાણસ્મા ખાતે બહુચરાજી પદયાત્રીઓ માટે સેવા કરવામાં આવી હતી. તમામ પદયાત્રીઓને રિફ્લેક્ટેડ રેડિયમ લગાવવામાં આવ્યા હતા અને રેડિયમથી રાત્રિના સમયે જે માઈ ભક્તો પદયાત્રા કરે છે તેમને રોડની કામગીરી ચાલી રહી હોવાથી અકસ્માતનો ભય સતાવતો હોય છે પરંતુ આ રેડિયમ માઈ ભક્તોને લગાવવાથી અકસ્માતનો ભય રહેતો નથી. સદર માર્ગ સુરક્ષા કેમ્પમાં ચાણસ્માના ધારાસભ્ય
દિનેશજી ઠાકોર, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા, રમેશભાઈ દેસાઈ, લાલાભાઈ પટેલ, નાગજીભાઈ ઠાકોર, રાજુભાઈ પટેલ, મોહનભાઈ રાણા, હરસિભાઈ ઝાલા, કાંતિજી ઠાકોર, સરપંચ ગારેલિયા, મોતીભાઈ દેસાઈ, ઝીલિયા, નરપતસિંહ રાજપૂત, જીતોડા અને બહેનો પણ હાજર રહ્યા હતા અને માઈ ભક્તો માટે માર્ગ સુરક્ષા કેમ્પને સફળ બનાવ્યો હતો અને હજારો પદયાત્રીઓએ લાભ લીધો હતો. કાંકરેજ તાલુકાના બુકોલી ગામે શ્રી કોટડિયા વીરદાદાના મંદિરે કોંગ્રેસની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ગામ લોકોએ કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચંદનજી ઠાકોરને કોટડિયા વીરદાદાના દર્શન કર્યા હતા. ત્યારે 2024ની પાટણ 3 લોકસભાની ચૂંટણીની કોંગ્રેસ પણ પૂરજોશમાં તૈયારી કરી રહી છે. ત્યારે બુકોલી ગામે ઉપસ્થિત પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે તેમજ કાંકરેજ ધારાસભ્ય અમરજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, કાંકરેજ કોંગ્રેસ તાલુકા પ્રમુખ ગોપાલજી સોલંકી તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. દરેક સમાજના 50થી વધુ કાર્યકરો ચંદનજી ઠાકોરના હસ્તે કોંગ્રેસના ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા હતા. તેમજ બુકોલી, અરણીવાડા તેમજ ખોડલા ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષને મત આપવા વિનંતી કરવામાં આવી હતી અને સભા સંબોધી હતી અને કોંગ્રેસ પક્ષે શું કામ કર્યા તે જણાવ્યું હતું અને તેના ભાષણમાં કોંગ્રેસ પક્ષે વોટ આપવા વિનંતી કરવામાં આવી હતી અને ચંદનજી ઠાકોરને જીતાડવા લોકોએ અપીલ કરવામાં પણ આવી હતી. ત્યારે કાંકરેજ તાલુકાના બુકોલી ગામે કોંગ્રેસ પક્ષના નેતાઓને ગામ લોકોએ ફૂલહાર શાલથી સ્વાગત કર્યું અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર. પાટણમાં હનુમાન જયંતિ ભક્તિસભર માહોલમાં કરાઈ ઉજવણી. તો મંદિરોમાં હનુમાન જયંતિ નિમિત્તે મારુતિ યજ્ઞ અને સુંદરકાંડ યોજાયા. રણજીત હનુમાન દાદાના મંદિરે યોજાયો મારુતિ યજ્ઞ. કાંકરેજ તાલુકાના બુકોલી ગામે શ્રી કોટડિયા વીરદાદાના મંદિરે કોંગ્રેસની યોજાઈ સભા. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ગામ લોકોએ કંકુ તિલક કરી કર્યું સ્વાગત. તો દરેક સમાજના 50થી વધુ કાર્યકરો ચંદનજી ઠાકોરના હાથે ખેસ ધારણ કરી જોડાયા કોંગ્રેસ પાર્ટીમાં. આ સાથે આજનું બુલેટિન અહીંયા સમાપ્ત કરી છે. રજા આપશો. નમસ્કાર.